नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान पाठ 10 कृषि ना विडियो लेक्चर में आप सबनु स्वागत है। अत्यार सुधीना विडियो लेक्चर में अलग अलग प्रकारना बागायती पाक, तेलीबिया पाक, कठोळ, धान्य अने जाडू धान्य आना विषय आपणे चर्चा करी थी। शेरडी, कपास जेवा पाकनी पण चर्चा करी थी। बागायती पाक में चा, कॉफी, कोको ई पाकनी पण चर्चा करी थी। हवे ओछा जाणीता पाक अथवा तो जे आपणने ख्याल नथी पण एनुं महत्व वधारे छे एवा पाक विशेनी चर्चा करवानी छे। एमां सौथी पहेलुं आपणे लेशुं आजे शण। शणना कोथळा, सिंदरी, दोरी, काथी। हवे तो अत्यारे डबल बेड आवता धीमे धीमे गादला गोदड़ा आवी गया अने सेटी पलंग आवी गया। वर्षो पहेला लोको खाटला उपर सूता। ई खाटलामां जे दोरी भरेली होय ई शणमांथी बनाववामां आवती। प्रश्न आपणे राखीए, शणना पाकनी अनुकूळताओ अथवा तो मात्र शण लखुं छुं, तमे समजी जाजो। हवे ख्याल आवવો જોઈએ। शण तो जे आखे आखा भारतमां सौथी वधारे गंगा नदीना गंगा ब्रह्मपुत्रा नदीना तट पर अथवा तो पश्चिम बंगाळ, कलकत्ता बाजू शणનું મેક્સિમમ उत्पादन थाय अने हालनी तारीखे भारत शणना उत्पादનમાં प्रथम स्थाने गणी शकाय। भारत शणना उत्पादનમાં प्रथम स्थाने। शण जे छे एने गोल्डन फाइबर पण गणवामां आवे। गोल्डन फाइबर जेम सफेद सोनू एटले के कपास, रूह ने सफेद सोनू कहेवामां आवे एम शण ने गोल्डन फाइबर गणवामां आवे। आम जोवा जाओ तो खदर अने बांगर तमे भणी गया। नवो कांप धरावती जमीन, नदीओनो जे मुख त्रिकोण प्रदेश छे एवी जमीन आ पाकने वधारे अनुकूळ आवे। एटले के नदीओना नवा कांपनी जमीन तथा नदीनो मुख त्रिकोण प्रदेश, डेल्टा प्रदेश आपणे कही सकीए, मुख त्रिकोण प्रदेश, आवी जमीन जे छे ई जमीनमां शण जे छे एनुं मैक्सिमम उत्पादन थई शके। जमीन केवी होवी जोईए तो के चीकणी। आम जोवा जाओ तो कपासना पाकना शोधन माटे एटले के एने धोवा माटे मैक्सिमम पाणीनी जरूर पड़े। एटले सौथी वधारे आवा खेतरो अथवा तो आना उद्योगो जे छे ई हुगली नदी अथवा तो अमुक प्रकारनी नदीओना कांठे ज गणवामां आवे। गरम भेजवाड़ी आबोहवा अने 30 થી 40 जेटलुं तापमान। गरम भेजवाड़ी आबोहवा 30 થી 40 જેટલું તાપમાન। આની પહેલાં પણ આપણે વાત થઈ હતી, હજી પણ વાત કરું છું। જમીનનો પ્રકાર અથવા તો કેવી જમીનમાં પાક ઉગે છે, બંધારણ જમીનનું જેને આપણે કહીએ। આબોહવા, તાપમાન અને વરસાદ આ ત્રણ વસ્તુ લખતા ભૂલવાની નહીં। 30 થી 40 જેટલું તાપમાન અને 100 જેટલો વરસાદ વધારે અનુકૂળ આવે। કારણ કે વધારે માત્રામાં શણ ઉત્પાદિત કરવા માટે અથવા તો શણ લેવા માટે થાય અને આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન, ખાસ કરીને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તાપમાન, આબોહવા, વરસાદ અને પાક તૈયાર થયા બાદ એને સાફ સફાઈ માટે પાણીનું આગોતરું આયોજન આ પાક માટે જરૂરી છે। આમ જોવા જાવ તો ગંગા નદીનો પ્રદેશ અથવા તો પશ્ચિમ બંગાળ, હુગલી નદીનો જે કાંઠો છે, असम છે, બિહાર છે, ઓડિશા છે, આવી જગ્યાએ વધારે પડતું શણનું ઉત્પાદન થઈ શકે। સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં એનું ઉત્પાદન થાય, પણ એની સાથે સાથે ગંગા તટના પ્રદેશો, એવું લખીએ આપણે, પશ્ચિમ બંગાળ,
ઓડિશા, મેઘાલય આવી જગ્યાએ વધારે પડતું ઉત્પાદન એનું થઈ શકાય. બિહારમાં પણ શણની મિલો ઘણી બધી આવેલી છે. શું ઉપયોગમાં આવે શણ? તો કે ભાઈ અમુક પ્રકારના સૂતળી, કંથાન, કોતળા, દોરી અથવા તો સિંદરી, થેલા કે પગરખા બનાવવામાં. કોથળા, કંતાન, દોરી, સિંદરી, થેલા, પગરખા એટલે કે જોડા અને ગૃહ સુશોભનની વસ્તુ વધારે પડતી શણમાંથી બને. પણ અત્યારે આ બધુંય નાબૂદ થઈ ગયું. શું કામ? તો કે સૌથી વધારે આનો ઉપયોગ થવા માંડ્યો છે. તમારે જોઈએ એવી ગૃહ સુશોભનની વસ્તુ પ્લાસ્ટિક, રબરની બનેલી આવે છે. પગરખા, થેલા અથવા તો દોરી. તમે સામાન્ય ખાટલી ભરવાની, ખાટલામાંથી પણ સિંદરી વહી ગઈ અને એલી પાટી આવી ગઈ લાંબી. તો વધારે પડતું શણની ઉપેક્ષા, જો કે જ્યાં એનો ઉપયોગ થાય છે ત્યાં કરવામાં આવે છે, પણ ભીનું ન થાય, અલગ અલગ રીતે લોકોને અનુકૂળ આવે, હેરફેરમાં સરળતા રહે, એટલે શણને બદલે હજી અમુક ઘરમાં, તમારા ઘરમાં જે ઘઉં આવે, જે કોથરામાં આવે ને, એ પણ શણમાંથી બનાવેલું હોય. વર્ષો પહેલાં તાર ટપાલ ખાતું ચાલુ હતું, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ મોકલવા માટે શણના થેલાનો ઉપયોગ થતો. વસ્તુઓ બાંધવા માટે કાથીની દોરી અથવા તો સિંદરી કે સૂતળીનો ઉપયોગ થતો. તો આ દરેકે દરેક વસ્તુ કેમાંથી બનાવવામાં આવતી? શણમાંથી. વિશ્વમાં ભારતનું શણના ઉત્પાદનમાં સ્થાન પ્રથમ અને ગોલ્ડન ફાઇબર ગણવામાં આવે. નકશા પોથીમાં શણ ઉત્પાદિત કરતો પ્રદેશ બતાવવાનું કહેવામાં આવે તો પશ્ચિમ બંગાળ, મેઘાલય, ઓડિશા, બિહાર, કલકત્તાની આજુબાજુનો વિસ્તાર બતાવી દેવાનો. આ શણ જે છે એ તમારું પૂરું થયું. ગોલ્ડન ફાઇબર અત્યારે ચલણ એનું ઓછું છે, પણ જે તે સમયે ખૂબ જ આવક મેળવવા માટે થઈ અને શણની મિલો જે છે એ મિલો ચલાવવામાં આવતી. ત્યારબાદ તમાકુના પાકની અનુકૂળતા અથવા ખાલી તમાકુ. અમુક જગ્યાએ આવી નશા પ્રેરક વસ્તુનું ઉત્પાદન કરવું વ્યાજબી નથી હોતું, પણ તમાકુ છે, ગુટકા છે, છીકણી છે, બજર છે, આવી બધી વસ્તુ બનાવવામાં આના પાનનો ઉપયોગ કરવામાં આવે. આમ જોવા જાવ તો તમાકુ છે એ ખરીફ પાક ગણી શકાય. કેવો પાક? ખરીફ પાક કહેવાય. અમુક રાજ્યોના જિલ્લાને છોડતા લગભગ બહુ ઓછી તમાકુ થાય, કારણ રેતાળ અને ગોરાળુ જમીન એને માફક આવે. હવે બધી જગ્યાએ એવી જમીન હોય જરૂરી નહીં. રેતાળ અને ગોરાળુ જમીન આ પાકને માફક આવે. બિલકુલ ઓછી સગવડતા એટલે કે 20 જેટલું તાપમાન હોય અને 100 સેલ્સિયસ જેટલો 20 સેલ્સિયસ જેટલું તાપમાન હોય અને 100 જેટલો વરસાદ હોય ત્યાં આ પાક સૌથી વધારે માત્રામાં લેવામાં આવે. એના સિવાય આમ જોવા જાવ તો જો વરસાદ 100 સેન્ટીમીટર ન પડે તો સિંચાઈથી પણ આ પાક લઈ શકાય. આજુબાજુમાં નર્મદા કે મહીસાગર કે તાપી નદીની નહેર જતી હોય અને એમાંથી ખેતીને પૂરું પાડતું પાણી તમને મળી રહેતું હોય તો ખેડા, વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તમાકુ જે છે એનો પાક લેવામાં આવતો હોય. આબોહવા તો ઠીક ગરમ ભેજવાળી કે જે હોય, પણ મેક્સિમમ જરૂરિયાત આ પાકને કોઈ હોય તો આબોહવામાં કદાચ થોડું ઘણું આઘા પાછું ચાલે, પણ આબોહવા કરતાં જમીનનું બંધારણ છે એ જમીનનું બંધારણ વધારે મહત્ત્વ ધરાવે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં વધારે પડતી તમાકુનું વાવેતર કરવામાં આવે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ 4 રાજ્યો જે છે એ મેક્સિમમ ઉત્પાદન કરતા છે.
આમ જોવા જાવ તો ગુજરાતમાં 2 જિલ્લા ખેડા અને આણંદ, આ 2 જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય. શું કામ? એને કયો પ્રદેશ કહેવાય? ચરોતર પ્રદેશ. હેતુલક્ષીમાં પૂછાઈ શકે ચરોતર પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. સોનેરી પાન એટલે કે તમાકુના પાન. ખેડા અને આણંદ 2 જિલ્લાનો પ્રદેશ ચરોતરના નામે જાણીતો છે. મેક્સિમમ તમાકુના પાનનું ઉત્પાદન આ 2 જિલ્લામાં થાય એટલે ચરોતર પ્રદેશને સોનેરી પાનનો મુલક ગણવામાં આવે. શું કામ? તો કે ઓછી મહેનતે વધીને જમીનથી આટલી ઊંચી થાય તમાકુ અને મોટા મોટા પાન હોય, પોળા બ્રોડ જરાક. એ પાનની ઘડી વાળી અને પછી એની અમુક પ્રોસેસ કરી અને અમુક પ્રકારની સુગંધવાળી તમાકુ છે, ગુટકા છે, શીકણી છે, તપકીર છે, આવી બધી વસ્તુઓ બનાવવામાં આવે. તો 80% ઉત્પાદન આ જે તમને મેં એટલા રાજ્યો કીધા એમાંથી માત્ર ગુજરાતમાં 80% ઉત્પાદન થાય અને એમાંય ખાસ કરીને સૌથી વધુ ઉત્પાદન થાય ચરોતર પ્રદેશમાં તમાકુનું. એટલે જ એનું નામ સોનેરી પાનનો મુલક પાડવામાં આવ્યું છે. આમ જોવા જાવ તો જેટલી તમાકુ થાય છે એમાં 5મા ભાગની તમાકુ જ માત્ર નિકાસ કરવામાં આવે. એના સિવાયની બધી તમાકુ જે છે એ ગુજરાતમાં અને ભારતમાં ખવાઈ જાય. માત્ર 5મા ભાગની તમાકુની નિકાસ થાય. એટલે કે બીજી બધી ગુજરાતમાં અને ભારતમાં જ ખવાઈ જાય. શું બને એનું? તો કે તમાકુ સૂકી બનાવવા માટે, પાન મસાલા માટે, છીકણી માટે, બજર માટે, ગુટખા માટે, આ બધી વસ્તુઓ બનાવવામાં ક્યાંક નહીં ને ક્યાંક તમાકુનો ઉપયોગ થાય. ભારતમાં સિક્કિમે ખૂબ જ અગત્યનો દાખલો બેસાડ્યો છે. હેતુલક્ષીમાં પૂછાય તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકતું પ્રથમ રાજ્ય ખાલી જગ્યા છે. તો એમાં શું આવશે? સિક્કિમ. સિક્કિમે પોતાના રાજ્યમાં તમાકુના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. શું કામ? કારણ કે નશા પ્રેરક વસ્તુ છે. જેટલું વધારે ઉત્પાદન થશે એટલી વધારે વસ્તુઓ બનશે અને જેટલી વધારે વસ્તુઓ બનશે એટલા લોકો વ્યસનીઓ થશે. એટલે આવું પગલું સિક્કિમ ગવર્મેન્ટે લીધું. આપણે ગુજરાતમાં પણ ઘણી બધી પાનની દુકાને અથવા તો એવી તમાકુની પ્રોડક્ટ વેચતી દુકાને એક બોર્ડ મારવામાં આવ્યું છે. તો માહિતી છે 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુ અથવા તેની બનાવટ વેચવી એ સજાપાત્ર ગુનો બને છે. આનું કારણ માત્ર ને માત્ર આ. તો તમાકુના 2 MCQ ખાસ યાદ રાખવાના: સોનેરી પાનનો મુલક અને સિક્કિમવાળું. તો સૌથી પહેલું શણ, ગોલ્ડન ફાઇબર. નંબર 2 તમાકુ. હવે નંબર 3 રબર. રબરના પાકની અનુકૂળતા અથવા તો રબર વિશે માહિતી અથવા તો રબરના ઉત્પાદન માટેના અનુકૂળ સંજોગો જણાવો.
મેં તમને આની પહેલાં યાદ નથી પણ એકાદા લેક્ચરમાં એકાદા પાઠમાં રબરની ખેતી વિશે માહિતી આપી હતી કે કઈ રીતે રબરની ખેતી કરવામાં આવે. આપણે અહીંયા છેલ્લા 3-4 પાક જોયા, નાળિયેરી છે, ચીકુડી છે, આંબાવાડિયું છે, અથવા તો ચા, કોફી, કોકો છે કે જેને આપણે બાગાયતી પાક કહેતા. એ જ રીતે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળ આ 4-5 રાજ્યોમાં રબર જે છે એ બાગાયતી પાક તરીકે લેવામાં આવે. ખાસ કરીને આમ જોવા જાવ તો એવું કહેવામાં આવે છે કે લેટેક્સ કુળના જે વૃક્ષ છે અથવા તો રબરના ઝાડ છે, એ લેટેક્સ કુળના રબરના ઝાડનું દૂધ અથવા તો એને કહેવામાં આવે ક્ષીર અથવા તો ચીડ. ચીડ તો હકીકતમાં આખું વૃક્ષ જ છે, પણ આકડાની દાંડલી તમે તોડો ને એમાંથી દૂધ જેવું પ્રવાહી ઝરે. તો આ રીતના લેટેક્સ કુળનું જે રબરનું વૃક્ષ છે એમાંથી આ પ્રકારનું જે ક્ષીર અથવા તો દૂધ ઝરે એમાંથી અમુક પ્રકારની પ્રોસેસ કરી અને રબર બનાવવામાં આવે. તમને લગભગ મેં આકૃતિ દોરીને પણ સમજાવ્યું હતું, પાછું હું રિપીટ કરું છું. માની લ્યો કે રબરનું વૃક્ષ છે, ઊંચું વૃક્ષ હોય, આ રબરના વૃક્ષના જે થળિયા છે, મીન્સ કે એનું જે પ્રકાંડ અથવા તો થડ છે એ વધારે પડતું ઊંચું હોય. સીડીની કે ટેબલની મદદથી જ્યાં હાથ પહોંચે ત્યાં એ વૃક્ષને ફરતે એક કાપો મૂકવામાં આવે. ધારદાર અણીથી અમુક સુધી ઊંડાઈનો એક કાપો મૂકવામાં આવે. એ આખો ગોળને રાઉન્ડ ફરી જાય, આખો રાઉન્ડ ફરે. જ્યાં એ કાપો પૂરો થતો હોય ને આ રીતના એક વાટકો અથવા તો નાળિયેરનું કોચલું અથવા તો કોઈ એવી વસ્તુ બાંધી દેવામાં આવે. સવારના કાપો મૂક્યો હોય સાંજ સુધી આ કાપામાંથી ધીમે 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 ટીપું ટીપું પડતું પડતું આ વાટકો આખે આખો એના ક્ષીર અથવા તો એના દૂધથી ભરાઈ જાય. સાંજે જેટલા રબરના ઝાડવા હોય એમાં જે વાટકા ટીંગાડ્યા હોય બધા ભેગા કરી લેવામાં આવે. બીજે દિવસે જે કાપો પાડ્યો એની થોડીક નીચે પાછો બીજો કાપો મૂકવામાં આવે. એના પછીના દિવસે ત્રીજો કાપો, એના પછીના દિવસે ચોથો કાપો, એના પછીના દિવસે પાંચમો કાપો. આમ ઉપરથી લઈને નીચે સુધી કાપા પાડતા પાડતા આવે. અઠવાડિયું 10 દિવસ થાય ને એટલે ઉપરનો કાપો પાછો ભરાઈ ગયો હોય, કારણ કે વૃક્ષમાં તો વૃદ્ધિ થવાની જ છે. આ રીતના રબરના બગીચામાં કામ કરવામાં આવે. શું છે રબર? પહેલાં તો કે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતું ક્ષીર એટલે રબર. લેટેક્સ કુળ લખ્યું છે એટલે બીજી 1-2 પ્રજાતિઓ આવશે, એમાંથી કદાચ રબર ન નીકળતું હોય. માત્ર ને માત્ર લેટેક્સ કુળના વૃક્ષમાંથી જ આ પ્રકારનું દૂધ અથવા તો ક્ષીર જે છે એ બહાર આવતું હોય એટલે એને એવું નામ આપ્યું. હવે આ ક્ષીર જે આવ્યું, આ મેં તમને વાત કરી કે વૃક્ષના માંથી વાટકો એક ભરાઈ ગયું, એમાં એસિટિક એસિડ નાખી ગરમ કરતા શું મળે? રબર. આવડી મોટી ચોકી હોય, આમાં આ જે દૂધની વાટકી હોય એ બધું નાખે, એમાં એસિટિક એસિડ નાખે અને પછી એને ગરમ કરે એટલે રબરની આખી એક સાદડી તૈયાર થઈ જાય, એક મેટ તૈયાર થઈ જાય. 3-4 વર્ષ પહેલાં આવડી સાઇઝની જે સીટ બને સાંજે 2 કે 3 આવા ઓલા હોય એટલે એવડી સીટ બને, 40 કે 30 રૂપિયા ભાવ હતો. અત્યારે એના ભાવમાં થોડો ઘણો વધારો થયો હોય. એટલે કે એસિટિક એસિડ મેળવી એને ગરમ કરી અને એમાંથી રબરની આ રીતની મેટ જે છે એ મેટ બનાવવામાં આવે. આમ જોવા જાવ તો રબરનો મેક્સિમમ ઉપયોગ ક્યાં થાય? તો કે ગાડીઓના ટાયર ટ્યુબમાં. 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય એના
ટાયર અથવા તો ટ્યુબ બનાવવા માટે થઈ અને આનો ઉપયોગ થાય. કાર્બન બ્લેક તમે કદાચ નામ સાંભળ્યું હશે. અમુક પ્રકારના ટાયર રિમોડ કરવામાં આવે, અમુક પ્રકારના ટાયરને ગરમ કરીને એમાં નકશી પાડવામાં આવે. રબર સેપરેટર તરીકે પણ બે વસ્તુ વધારે જોરથી અથડાય નહીં એટલે એની વચ્ચે રબરની સાદડી મૂકવામાં આવે. એટલે કે ઘણા બધા પ્રકારની મશીનરીઓ છે, અથવા તો સેપરેટર તરીકે અથવા તો આ રીતના ગાડીઓના ટાયર ટ્યુબ બનાવવામાં રબર જે છે એ હંમેશા વધારે વપરાય. સૌથી વધુ રબરનું ઉત્પાદન કરતો દેશ મલેશિયા. મલેશિયા રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે, જ્યારે ભારત રબરના ઉત્પાદનમાં 5મા ક્રમે. બહુ ઓછી જગ્યાએ રબરનું ઉત્પાદન કરવામાં આવે અને ખાસ કરીને ગરમ ભેજવાળી આબોહવા, વધુ વરસાદ અને બાગાયતી ખેતી છે. માપની જરૂરિયાત નથી. ગરમ આમ જોવા જાઓ તો રબર પણ એક બાગાયતી પાક છે. એટલે કે એના માટે ગરમ ભેજવાળી આબોહવા, વધુ વરસાદ, કારણ કે ઝાડ થઈ ગયું પછી સુકાવાની અથવા તો બગડવાની કોઈ શક્યતા ઓછી છે. અને બાગાયતી ખેતી ગણવામાં આવે. કેવી ખેતી? બાગાયતી ખેતી. ક્યાં ક્યાં થાય? તો કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આસામમાં ક્યાંક ક્યાંક રબરના બગીચા જે છે એ જોવા મળતા હોય છે. પણ ખૂબ જ માવજત, આમ જોવા જાવ તો એક ઉંમરના એ વૃક્ષો થઈ ગયા હોય પછી મેં તમને જણાવ્યું એમ માત્ર ને માત્ર એના થળમાંથી ક્ષીર જ ભેગું કરવાનું હોય. અને આ ઝાડ માની લ્યો કે 5-7 વર્ષના થઈ ગયા, ઉપરથી તમે ચાલુ કર્યું, નીચે આવ્યા, પાછું ઉપર સુકાઈ ગયું. અને એ લોકો જે બાગાયતી ખેતી કરતા હોય ને એને ખબર જ હોય કે આ લાઈનમાં 5.5 ફૂટ ઉપર કાપો મારેલો છે. એ લાઈનમાં એની થોડાક સેન્ટીમીટર મૂકીને એના માટે નાની મોટી અલગ અલગ જાતની ઊંડી છરીઓ અથવા તો ચાકા આવે. એ ખાલી એના ઓલા ઉપર સેલ્યુલોઝની જે પાતળી દિવાલો હોય એમાં એ આડી ફેરવી દેવામાં આવે. એટલે એ ઘણા બધા સમયે એ એક વાટકો સવારે 6 વાગે કદાચ એ વ્યક્તિ ત્યાં બાગાયતી કામ કરતો હોય, ત્યાં 6 વાગે કાણું પાડી આવ્યો હોય અથવા તો આખો લીટો કરી આવ્યો હોય તો સાંજે 6 વાગ્યા સુધીમાં માંડ એ એક વાટકો ભરાય. પણ માની લ્યો કે 10-10 ઝાડવા હોય ને એવી 7 થી 8 લાઈન હોય, બરાબર છે? એટલે મિનિમમ 70-80 ઝાડવા ગણો તમે, તો એ 70-80 વૃક્ષોમાંથી આવા 70-80 વાટકા ભરાય. તો 70-80 વાટકામાંથી 4 વાટકા કે 5 વાટકાની માની લ્યો કે તમે એક સાદડી બનાવો તો ઘણું બધું ઉત્પાદન રબરનું થાય. પણ માવજત માગી લે. મેં તમને આની પહેલાં કીધું હતું કે બાગાયતી ખેતી જે છે એ ખેડૂતના વિશિષ્ટ કૌશલ્યો અને અમુક પ્રકારની માવજત ઉપર જ છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. આ રબર પૂરું થયું. 3 વસ્તુ જોઈ: શણ, તમાકુ અને રબર. હવે ભારતમાં ઘણા બધા પાકો એવા પણ થાય છે કે જે રસોડા માટે પણ ઉપયોગી છે અને ઔષધ માટે પણ ઉપયોગી છે, કે જેનો આપણે ખોરાક બનાવીએ એ ખોરાકના મસાલામાં પણ એનો ઉપયોગ થાય અને ઔષધીય એટલે કે દેશી દવામાં પણ ઉપયોગ થાય. અરડુસી નામનું વૃક્ષ આપણે કોઈ જોયું નથી, બરાબર? પણ એના પાનનો રસ વાટી અને ઉધરસવાળાને 2-3 દિવસ પાવામાં આવે તો ઉધરસ બેસી જાય. સર્પગંધા નામની વનસ્પતિ માત્ર ભારતના જંગલમાં મળે છે. એ સર્પગંધા નામની વનસ્પતિ લોહીનું ઊંચું દબાણ જે છે એ રોકી શકે. એના સિવાય આવડ, મીંઢી આવડ, લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળાની વેલ. હમણાં આ જે કોરોના મહામારી સામે આખો દેશ જે છે એ દેશ ઝઝુમે એ હળદર, લીંબુ, કાળા મરી, તુલસી, અજમો આવી બધી વસ્તુ ભેગી કરીને એના ઉકાળા પીવામાં આવે. શા માટે?
તો કે અંદર જે કોઈ પણ વાયરસના એટેક થયા હોય એ બધા અંદરને અંદર મરી જાય. તો મિત્રો આયુર્વેદમાં પણ ઘણી બધી એવી તાકાત છે અને આયુર્વેદમાં ઘણા બધા મસાલા ઔષધિઓ પણ એવી છે કે જે હાથે કરીને આપણા રસોડામાં હોય છે, પણ આપણને જાણ ઘરમાં નાનું બાળક છે એ પણ રમતા રમતા પડી ગયું હોય ને માથામાં વાગ્યું હોય, લોહી બંધ ન થતું હોય, હળદર હાથમાં લઈને એને અહીંયા દબાવીને પાટો વાળી દો એટલે તમે દવાખાને પહોંચો ત્યાં સુધી એકેય ટીપું ન નીકળે. તો બેસ્ટ એન્ટિસેપ્ટિક છે. ડૉક્ટરો પણ કહે છે કે જે લોકો કોવિડ પોઝિટિવ હોય એને રાતના હળદરવાળું ગરમ દૂધ પીવું. શા માટે? કારણ કે એનામાં એવા ગુણ છે. તો ભારતમાં પણ આવા ઔષધીય પાક અને મસાલા પાક જે છે એનું વાવેતર કરવામાં આવે છે. ભારતના ઔષધીય અને મસાલા પાક વિશે જણાવો. ઔષધીય એટલે કે જેનો ઉપયોગ આયુર્વેદમાં અથવા તો દવામાં થતો હોય, અને મસાલા એટલે કે જેનો રોજબરોજનું જે આપણું જમવાનું છે એને સ્વાદિષ્ટ કરવામાં એનો ઉપયોગ થતો હોય. તો સૌથી પહેલાં મસાલાની વાત કરીએ તો આપણા રસોડામાં જીરું, વરિયાળી, ઈસબગુલ આ જે 3 વસ્તુ છે એમાં ભારત ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ક્યાં ક્યાં? જીરું, વરિયાળી અને ઈસબગુલ. જીરું, વરિયાળી અને ઈસબગુલ. ઈસબગુલ એટલે ઉથમું જીરું પણ કહી શકાય એને. સૌથી વધારે ઉત્પાદન ઊંઝા બાજુ થાય આનું, બરાબર છે. યાર્ડ સૌથી મોટું ત્યાં વધારે છે. જીરું એટલે ધાણા જીરું, આપણે જેનો પાવડર વાપરીએ ઘરમાં એ આખું જીરું આવે, સુગંધ બહુ સારી આવે. વરિયાળીથી તમે બધા પરિચિત છો. ઈસબગુલ કોન્સ્ટિપેશન માટે થઈ, કબજિયાત માટે થઈ અને અક્ષીર ઇલાજ જે છે એ ઈસબગુલ. આ 3 વસ્તુમાં ભારત જે છે એ પ્રથમ ક્રમે ગણી શકાય. સોરી, ગુજરાત, ભારત નહીં, ગુજરાત પ્રથમ. જીરું, વરિયાળી અને ઈસબગુલ આ 3 આમ જોવા જાવ તો મસાલા જ છે. આના સિવાય જીરું અને ધાણા જીરું આ બેમાંય ફેર. તો ધાણા જીરું જે છે, મેથી છે, રાઈ છે, સુવાદાણા છે, અજમા છે. ધાણા જીરું, મેથી, રાઈ, સુવાદાણા, અજમો પાન સ્વરૂપે પણ આવે અને મસાલા સ્વરૂપે પણ આવે. આ દરેકે દરેક વસ્તુ ધાણા જીરું, મેથી, રાઈ, સુવાદાણા અને અજમો આમાં ભારત પ્રથમ ક્રમે ગણી શકાય. આ 3માં ગુજરાત પ્રથમ ક્રમે ગણી શકાય. આ બધા હકીકતમાં આપણા રસોડાના મસાલા જ છે. ભારતમાં જે કુલ ઉત્પાદન થાય છે એમાં એનો 35% ભાગ, વિશ્વમાં જેટલા મસાલા ઉત્પન્ન થાય છે એમાંથી 35% જે છે એ માત્ર ને માત્ર ભારતમાં થાય છે. એટલે કે ઉત્પાદનનો હિસ્સો કેટલો ગણી શકાય? તો કે 35% ભારતમાં. અને આના સિવાય તમે 8મા 9મા ધોરણમાં પણ ભણી ગયા, કાળા મરી, તજ, લવિંગ, એલચી આ બધી વસ્તુ જે એની માંગ ભારત કરતાં વિદેશમાં વધારે છે. કાળા મરી, તજ, લવિંગ, એલચી, ટૂંકમાં તમામ પ્રકારના તેજાના. આના હિસાબે જ ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો. 9માં ભણી ગયા, પહેલા પાઠમાં તમે. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર એટલે જ પડી. કોન્સ્ટેન્ટિનોપલનું પતન થઈ ગયું, જમીન માર્ગ બંધ થઈ ગયો. વિદેશના લોકોને ભારતના મરી મસાલા તેજાના સિવાય ચાલે એમ હતું નહીં. એટલે વાસ્કો દ ગામા, કોલંબસ, બાર્થોલોમ્યુ ડાયસ એણે ભારત આવવાના અલગ અલગ પ્રકારના પ્રયત્નો જે છે એ પ્રયત્નો ચાલુ કરી દીધા. તો આ તેજાના મરી મસાલા જે છે એનું પણ ભારતમાં મેક્સિમમ ઉત્પાદન થાય છે. કાળા મરી ખૂબ જ મસાલામાં ખૂબ જ ઉપયોગી, ખોરાક માટે અથવા તો અમુક પ્રકારની બીમારીઓ માટે. તો એનું મેક્સિમમ ઉત્પાદન કેરળમાં થાય. તજ એટલે કે એક પ્રકારનું લાકડું ખૂબ જ તીખું હોય, એનું પણ ઉત્પાદન ભારતમાં થાય. લવિંગ આમ તો
अलग अलग टापू पर पण लविंग थाय छे, पण भारतमांय थाय। एलचीनुं पण वृक्ष होय, एना पानमांथी एलचीनी सुगंध आवती होय। अमुक समये एनी सींग जे होय सींगमां एलचीना दाणा बेसे अने पछी एने तोड़ी लेवामां आवे। तो एलची जे छे ए पण मोंघुं सुगंधित तेजानो गणी शकाय के रसोईमां अथवा तो अमुक प्रकारनी मीठाईनो स्वाद वधारवा माटे एलचीनो उपयोग थाय। तो आ वात थई मात्र ने मात्र मसाला पाकनी के जे आपणे आम जोवा जाव तो रसोड़ामां एनो उपयोग करीए। आना सिवाय हवे औषधीय पाक। तो औषधीय पाकमां अश्वगंधा अने सर्पगंधा मैं तमने जे बे वात करी अहीं लखुं छुं औषधीय। अश्वगंधा, सर्पगंधा, करियातू, करियातू एटले ओલું કડવું કરિયાતાનો ઉકાળાનો ક્વાથ આવે એ ક્વાથ છે એ ગરમ કરી અને પીવામાં આવે। આના સિવાય તુલસીના પાન અથવા તો તુલસી આધ્યાત્મિક મહત્વ પણ વધારે છે। तुलसस्ये विद्महे विष्णु पत्नी च धीमहि तन्नो वृंदा प्रचोदयात् आवो एक श्लोक है। कारण के लक्ष्मीजीनु स्वरूप मानवामां आव्युं छे तुलसीने। तुलसीनी रोज दरेक घरमां पूजा करवामां आवे छे। एना पानने चामां नाखीने पण पीवामां आवे, एनी साथे मरी अने मीठुं के संचळ नाखीने पण उल्टीवाळा दर्दीने आपवामां आवे। मोढुं साफ करवामां पण उपयोगमां आवे। एटले के घणा बधा વધારે પડતા ઉપયોગ તુલસીના છે। અમુક પ્રકારના બેક્ટેરિયા ઘરમાં ન પ્રવેશે એટલે તુલસી પણ આયુર્વેદમાં આધ્યાત્મિકતામાં અને આયુર્વેદમાં બેયમાં એક આગવું સ્થાન ધરાવે છે। લગભગ ભારતના દરેક લોકો જે છે એના આંગણે તમને તુલસી ક્યારો જોવા મળતું હોય। આવળ, મૂસળી અને મધુનાશીની, ગાંડી આવળ અથવા તો ખાલી આવળ કહી શકાય। આવળ, સફેદ મૂસળી આ પણ એક આયુર્વેદ દવા આવે। मधुनाशिनी नाम प्रमाणेना गुण। मधु एटले मीठू, नाशिनी एटले नाश करवो, एटले के डायाबीटीसनी दवा। मधु प्रमेह एटले डायाबीटीस अने मधुनाशिनी एटले के डायाबीटीसनो नाश करनार। तो आमांथी पण डायाबीटीसनी दवा मळे। मूसળી पण एक प्रकारनी दवा छे। आवळ अथवा तो मींढी आवळ कहेवामां आवे ई पण एक प्रकारनी दवा छे। अशोक, गरमर अने गळो। अशोक, गरमर, गरमरनुं अथाणुं पण थाय अने गळो। गामडामां લીમડાનું ઝાડ હોય ને એ લીમડાના ઝાડ ઉપર નીચેથી એક વેલો ચડે, લીમડાના ઝાડને વીંટાઈ જાય, ગળાનો વેલો કહેવાય। એ ગળો જે છે એ આવડા પીસમાં આ ટટલી આંગળી જેટલો જાડો કાપી અને તમે ઘરે લઈ આવો। એમાંથી 2 કે 3 કટકી 2 બાઉલમાં નાખી અને ઉકાળો। एकदम उकड़ी जाए एटले एने ई पानी ने गाड़ी लो ने पी जाओ एटले 3 दिवस में गमे एवो ताव उतरी जाए। तो आ पण शुं छे एक प्रकारनी दवा। तो લીમડાના छाल, લીંબોડી, લીમડાના पान अथवा तो લીમડા उपर चोटेलो गळो, आ गळानी वेलना पण अलग अलग रीते आयुर्वेद में उपयोग थई शके। आना सिवाय एक अगत्यनी वस्तु अत्यारे जो के ब्यूटी साइंस आपणे आम जोईए तो सौंदर्य विज्ञान ए स्वीकारे छे शुं तो के कुंवार पाठू। आ तमे ओळखता नहीं होय पण तमे आ लखो एलोवेरा एटले तमने खबर पड़ी जाए। एलोवेरा एटले ज कुंवार पाठू। आवड़ी लांबी लांबी पट्टी थाय, बराबर छे। वाळनी अमुक प्रकारनी ट्रीटमेंट, फेस उपर अमुक प्रकारना डार्क सर्कल के अमुक प्रकारनी करचलीओ के अमुक वस्तुमां कुंवार पाठू अक्षर इलाज छे। क्यांय तमने गुमड़ू थयुं होय ने पाकतुं न होय तो कुंवारपाठानी छाल उपरथी उतारी अंदरनो जे गरभ होय एने थोड़ो गरम करी एमां हळदर मीठुं नाखी गुमड़ानी जग्या उपर धीमे धीमे सहन थाय एटલું गरम मूकी पाटो वारी दो, रातना बांधी दो एटले सवारे तमारुं गुमड़ुं पाकीने रसी निकળી जाय। तो आवी दवाओ आयुर्वेदमां छे एटले औषधीय पाक जे छे एनुं पण भारतमां एटલું महत्व छे। आना सिवाय जेमांथी सुगंध आवती होय एवा पाक, दाखला तरीके फुदीनो अथवा तो जेने कही सके कि मेंथोल अथवा तो लेमन ग्रास अथवा तो पामरोजा। आ 4 के 5 वनस्पति जे छे ई अतिशय सुगंधित छे। पामरोज, लेमन ग्रास, फुदीनो अने मेंथोल।
આનું પણ વાવેતર કરવામાં આવે। શું કામ? તો કે અમુક પ્રકારની ટ્રીટમેન્ટ અથવા તો અમુક પ્રકારના જે કોઈ પણ ઉત્પાદનો છે એ ઉત્પાદનો બનાવવામાં આનો મહત્તમ ઉપયોગ થાય। એટલે આને કેવા પાક કહેવાય? તો કે સુગંધિત પાક। સુગંધિત પાક। અહીંયા આપણે ભણ્યા ઔષધીય પાક, અહીંયા આપણે ભણ્યા અલગ અલગ પ્રકારના મસાલા પાક। એટલે કે એક જ પ્રશ્નમાં તમારે આ ત્રણે ત્રણ વસ્તુ લખી નાખવી પડે। હવે આગળ રબર, શણ, તમાકુ, ઔષધીય પાક, મસાલા પાક, સુગંધિત પાક। હવે એક ફળ અને ફૂલ, ભારતમાં જે ફ્રૂટની ખેતી કરવામાં આવે છે, અત્યારે હવે ધીમે ધીમે ફૂલોની ખેતી પણ ચાલુ થઈ। ગુલાબના બગીચા, ગલગોટાના બગીચા, અમુક પ્રકારની જે કંઈ પણ ભગવાનને સેવા પૂજા કરવા માટે વેણી, હાર, તોરા આવું જે બનાવવામાં આવે છે એનો આખો બિઝનેસ છે। પણ એના માટે પણ અમુક ગ્રીન હાઉસ ઉપર લીલું કપડું બાંધેલી જમીન અથવા તો એવો ડોમ કે જ્યાં સૂર્યનો સીધો તડકો આવા, કારણ કે ફૂલના છોડ હોય ને એ એકદમ કોમળ હોય, વધારે પડતો સૂર્યપ્રકાશ કદાચ એની ઉપર પડે તો શક્ય છે કે એ આખે આખો છોડ જે છે એ બળી જાય। આવું ન થાય એટલે અમુક પ્રિકોશન્સ જે છે એ રાખવા પડે। તો એક આખો મિક્સમાં જ પ્રશ્ન લઈ લઈએ। ફળો તથા ફૂલોની ખેતી વિશે માહિતી। ફળ તથા ફૂલોની ખેતી વિશે નોંધ લખો અથવા માહિતી આપો। ફળો તથા ફૂલોની ખેતી। આમ જોવા જાઓ તો ભારતના ઘણા બધા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ થાય। આપણે બજારમાં તમે જોવા જાઓ તો અત્યારે 2 કે 3 ફ્રૂટ એવા આવ્યા છે કે આપણા દાદાએ એનું નામ ન સાંભળ્યું હોય। એમાંથી 2ના નામ આપું, કીવી અને ડ્રેગન ફ્રૂટ। આપણા દાદાને ખબર નથી કે કીવી અથવા તો ડ્રેગન ફ્રૂટ કેવો આવે। ધીમે ધીમે એનું ઉત્પાદન થયું, નો ડાઉટ ગુણમાં બહુ સારા છે, પણ જે જૂનવાણી અથવા તો વર્ષોથી જેની ખેતી ભારતમાં થતી આવે છે એવા ફળ જે છે એનું ચલણ ભારતમાં વધારે છે। આખે આખા વિશ્વમાં ફ્રૂટના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે ગણી શકાય। હવે હું ફ્રૂટ નથી લખતો, ફળનું ઉત્પાદન જ લખું છું। ફળોના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે। લગભગ કોક ફ્રૂટ એવું હશે કે જે ભારતમાં ન થતું હોય। કારણ તો કે ભૌગોલિક વિવિધતા ભારતની એટલી બધી સરસ છે। જમીનના પ્રકાર આપણે 10 ભણ્યા તો ચારે બાજુ દરેક રાજ્યમાં જોઈએ એવી જમીન આપણને મળે છે। સિંચાઈની સગવડતા મળે છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો મળે છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓની મદદ મળે છે, ખેડૂતો એટલા બધા હોશિયાર અને કૌશલ્યવાળા થઈ ગયા છે કે હવે ખેતીમાં કોઈ વસ્તુ ઉગાડવી એ અઘરી રહેતી નથી। તો કુલ ઉત્પાદનમાં બીજા ક્રમે છે। હવે આપણે આમ લાઈન કરીએ કે ભારતમાં કયા કયા ફળ થાય, તો કે સૌથી પહેલાં ફળોનો રાજા ગણવામાં આવે કેરી। કેરીમાં પણ અલગ અલગ પ્રકારની જાત, કઠિયાવાડમાં તાલાળા વંથલીની કેસર કેરીઓ વખણાય। હાફૂસ છે, લાલબાગ છે, લંગડો છે, કેસર છે, આંબળી છે, જમાદાર છે, આવા અલગ અલગ પ્રકારની। વચમાં એક જગ્યાએ પ્રદર્શન યોજાણું હતું, કંઈક 32 કે 35 જાતની કેરીઓ જે છે, બદામ કેરી છે, તોતાપુરી છે, રાજાપુરી છે, આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી કેરીની પ્રજાતિઓ થાય। તો કેરી, કેળા, ચીકુ, સફરજન, નાશપતી, નારંગી લીલી છાલવાળા, સંતરા કેસરી છાલવાળા, દ્રાક્ષ, હજી ઘણી બધી વસ્તુનું લિસ્ટ આપણે કહી શકીએ। પણ મુખ્યત્વે આટલા ફળ જે છે એ કાયમી આવે। પછી માની લ્યો કે હમણાં ઇઝરાયેલી ખારેક ચાલુ થઈ હતી, જલદારુ ચાલુ થાય, પેરું આવે, ડ્રેગન ફ્રૂટ આવે,
કીવી આવે, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ફળ જે છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ થતા હોય અને દરેક ફળ જે છે એની એક સિઝન હોય. ઠીક છે, કેળા ચીકુ જે છે એ હવે તો બારમાસી થઈ ગયા. આના સિવાય જ્યારે ઉનાળો આવે ત્યારે નદી કાંઠે જે વેલા હોય ત્યાં તમને તરબૂચ, ટેટી, શક્કરટેટી આવા બધા ફળ જે છે એ પણ જોવા મળતા હોય. કેળા સૌથી વધારે આમ જોવા જાવ તો લગભગ બધી ખેતી છે એ બાગાયતી ખેતી છે. કેળા મેક્સિમમ સાઉથમાં વધારે થાય, દક્ષિણમાં. અને જેમ તમને શણની વાત કરી હતી ગોલ્ડન ફાઇબરની, એમ કેળાનું વૃક્ષ છે ને એમાં ક્યાંય લાકડું ન આવે. તમારે જોઈ લેવું, કેળ હોય ને એમાં લાકડું ન હોય. એને જરાક જોરથી ધક્કો લાગી જાય અથવા તો જોરથી તમે પ્રેસ કરો તો પણ એમાં આંગળી ખૂંચી જાય, એટલું પોચું હોય એનું થળ. લાકડું ક્યાંય હોતું નથી. એ જે થળ અથવા તો વસ્તુઓ છે એમાંથી ફાઇબર બનાવવામાં આવે, તાંતણા બનાવવામાં આવે. અને કેરળમાં 2 ફેક્ટરી છે, નામ ભૂલી ગયો છું. એ કેળના અમુક પ્રકારના તાંતણામાંથી સાડીઓ વણવાનું કામ કરે છે. આપણે જેમ અહીંયા વૈષ્ણવ સંપ્રદાયમાં અથવા તો જે લોકો ઠાકોરજીમાં માનતા હોય એ લોકો જમવામાં પતરાળાનો ઉપયોગ કરે. ખાખરાના પાનમાંથી બનાવાયેલી થાળી અને દૂના, એટલે કે એ જ પ્રમાણે ખાખરાના પાંદડા ભેગા કરી એમાં સળી ભેગી કરી અને વાટકો બનાવ્યો હોય. તો કેરળમાં અત્યારે કેળના પાનમાંથી ડિસ્પોઝેબલ થાળી અને વાટકા બનાવવાની ફેક્ટરીઓ ચાલુ થઈ. શું કામ? કારણ કે લાંબો સમય રહે છે, સડતા નથી અને પ્લાસ્ટિક કરતાં સરળતાથી ડિસ્ટ્રોય કરી શકાય, મતલબ ભૂમિ પ્રદૂષણ અટકાવી શકાય. એટલે કેળમાંથી આવી બાય પ્રોડક્ટ બનાવવાની ઘણી બધી ચાલુ થઈ ગઈ. આપણા ઘરે સત્યનારાયણની કથા હોય તો પણ વિચાર કરો તમે, પ્રાચીન ઋષિ મુનિઓએ વનસ્પતિનું મહત્ત્વ કેટલું દર્શાવ્યું. હમણાં મેં તમને તુલસીની વાત કરી, તો સેમ વસ્તુ સત્યનારાયણ ભગવાનની કથા હોય, એમાં સત્યનારાયણ ભગવાનનો માંડવો બનાવ્યો હોય ને અહીંયા 4 કેળની થાંભલીઓ લગાડવામાં આવે, તો એ પણ એનું આગવું મહત્ત્વ છે. પાંદડામાંથી અમુક પ્રકારના રેસાની પણ વસ્તુઓ બને અને ખાસ કરીને ડિસ્પોઝેબલ. કેરળમાં લગ્ન પ્રસંગમાં આજની તારીખે પણ પીરસવા માટે અને જમવા માટે કેળના આવડી સાઇઝના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે. એક સાઈડ, એ લોકોને રોટલીનું ચલણ ન હોય એટલે વચ્ચે દાંડી હોય, એક સાઈડ ભાત અને સંભાર લઈને બીજી બાજુ જે ચટણી ને શાક ને જે કંઈ પણ બનાવ્યું હોય એ લઈ લે. તો એ એની થાળી છે, એટલે કે ભોજનમાં પણ એ લોકો કેળના પાનનો મેક્સિમમ ઉપયોગ કરતા હોય. કેરી ઉનાળાની સિઝન દરમિયાન જ આવે. ચીકુ હવે 12 માસ થઈ ગયા. સફરજન જે છે એ સફરજનની ખેતી હવે લગભગ આમ જોવા જાવ તો ભારતના અમુક ઠંડા પ્રદેશોમાં જ કરવામાં આવે. નાશપતી, નારંગી અને સંતરા મહારાષ્ટ્ર છે, કોલ્હાપુર છે, સોલાપુર છે, આવી જગ્યાએ વધારે પડતી આની ખેતી કરવામાં આવે. અને અલગ અલગ રીતે દરેક ફળ જે છે એની એક પોતાનું રાજ્ય અથવા તો પોતાનું ક્ષેત્ર હોય. દાખલા તરીકે કેળા જે છે એ તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધારે કેળાનું ઉત્પાદન તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળમાં થાય. સફરજન સૌથી વધારે ઉત્પાદન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, એટલે કે ઠંડા પ્રદેશ જે છે એ ઠંડા પ્રદેશમાં સૌથી વધારે સફરજનનું ઉત્પાદન થાય. દ્રાક્ષનું ઉત્પાદન પણ ઠંડા પ્રદેશમાં, એટલે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ હવે દ્રાક્ષના વેલા જે છે એ દ્રાક્ષના વેલા બનાવવામાં આવે. મહારાષ્ટ્રમાં પણ જેટલી દ્રાક્ષ ભારતમાં થાય છે એનું ઉત્પાદન ભારતની વપરાશ કરતા લોકોને પહોંચી શકાય એવું નથી. મતલબ જેટલું ઉત્પાદન થાય છે એ ઘટે છે. માટે દ્રાક્ષનું શું કરવામાં આવે તો કે દ્રાક્ષની આયાત કરવામાં આવે. વસ્તી મુજબ દ્રાક્ષનું ઉત્પાદન
ભારતમાં ઓછું છે, ક્યાંથી આયાત થાય? તો કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આમ જોવા જાવ તો વધારે પડતી પાડોશી દેશમાંથી દ્રાક્ષ મગાવવામાં આવે અને ફ્રી ટ્રેડ ઝોન થયા પછી ઓસ્ટ્રેલિયામાંથી પણ દ્રાક્ષની આયાત થાય. શું કામ? કારણ કે જેટલા પ્રદેશમાં દ્રાક્ષ થાય છે એટલી પૂરી પડતી નથી. જોકે પાકિસ્તાનમાંથી સંતરા, નારંગી, ટમેટા આવી બધી વસ્તુઓ પણ ભારતમાં આયાત કરવામાં આવે, કારણ કે ત્યાં મેક્સિમમ ઉગે છે, ત્યાં એટલી બધી વસ્તી નથી અથવા તો એને પહોંચી શકાતી હોય. જ્યારે આપણે અહીંયા 2 કે 3 રાજ્યોમાં અને ઠંડા પ્રદેશમાં, કારણ કે દ્રાક્ષના માંડવા બનાવવા પડે અને માંડવા આપણે અહીંયા આમ જોવા જાવ તો માર્ચ એપ્રિલ મહિના એટલે કે ઉનાળાની શરૂઆત થાય ત્યારે મેક્સિમમ માત્રામાં દ્રાક્ષ જે છે એ માર્કેટમાં જોવા મળે. એમાં પણ 2 પ્રકાર, લાલ અને કાળી દ્રાક્ષ જે છે એ થાય. હવે આના સિવાય આ થઈ માત્ર ફ્રૂટની વાત એટલે કે ફળની વાત. હવે અત્યારે ભારતમાં ફૂલોની ખેતી પણ થવા માંડી છે. જુઈ છે, મોગરો છે, ગુલાબ છે અને ગલગોટા છે. ક્યાંક ક્યાંક તમને સૂર્યમુખીમાંથી ફૂલ અને સનફ્લાવર ઓઇલ તેલ જે છે એ પણ મળે છે. તો આવી જગ્યાએ આના ખેતર પણ જોવા મળે. ખાસ કરીને બરોડા, અમદાવાદની આજુબાજુમાં ગલગોટાના ખેતર વધારે પડતા હોય. ગુલાબ અથવા તો આવા ફૂલ જે છે એ એક ડોમમાં ઉછેર કરવામાં આવે. થોડી ઊંચી સાઇઝનું ડોમ બનાવી એની ઉપર ગ્રીન કલરનું કપડું બાંધી અને સૂર્યનો સીધો પ્રકાશ, જેમ કોફીની ને કોકોની વાત થઈ હતી એમ સીધો સૂર્યપ્રકાશ ન પડે એ રીતના આવા અલગ અલગ પ્રકારના ફૂલ જે છે એની ખેતી કરવામાં આવે. અત્યારે એનો પણ બિઝનેસ છે. ગુલાબ જે છે એ આપણે એવું કહીએ કે એટલા બધા ગુલાબ વાવીને કરવાનું શું? તો કે પૂજા પાઠમાં અથવા હોમ હવનમાં વપરાય એના કરતાં ગુલાબનું અર્ક બનાવી અને એને સુગંધિત અત્તરમાં પરિવર્તિત કરતી કંપનીઓ પણ હોય. ગુલાબનું અત્તર બનાવવાની ફેક્ટરીઓમાં પણ આની જરૂર પડતી હોય. સેમ વસ્તુ મોગરો, જુઈ, ડોલર આવા ફૂલો કે જેનું કદાચ ઉત્પાદન વધારે માત્રામાં થાય તો અત્તર બનાવતી કે સ્પ્રે બનાવતી કે ડિઓડ્રન્ટ બનાવતી કે એર ફ્રેશનર બનાવતી કંપનીઓ છે એને આ બધી વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય. ટૂંકમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ એટલે કે ફળ અને અલગ અલગ પ્રકારના ફૂલોની ખેતી પણ ભારતમાં થાય. આપણે ભણીએ છીએ ભારત કૃષિ એટલે કે ખેતી આધારિત. તો આપણા દેશમાં કેટલી માત્રામાં કેટલો અને કયો પાક થાય છે એ વસ્તુની આપણને ખબર હોવી જ જોઈએ. ભારતના નાગરિક તરીકે આપણે એટલીસ્ટ કયા રાજ્યોમાં, વચમાં તમને ખબર હોય તો એક જગ્યાએ આમ બધી વસ્તુમાં ડુપ્લિકેટ વસ્તુ પણ વધી જાય. સફરજનની ઉપર એક પ્રકારનું વેક્સ પોલિશ કરી અને સફરજન વેચતા હતા કાશ્મીરનું કહીને. એની ઉપર તમે અમુક તીક્ષ્ણ હથિયારથી તમે આ ઉપરની છાલ ઓલું કરો એટલે એમાંથી મીણ નીકળે. તો એ ખરેખર સ્વાસ્થ્ય સાથેના ચેડા છે. પણ આવું ક્યારે થાય? તો કે લોકો માંગને પહોંચી વળતા નથી એટલે ડુપ્લિકેટ વસ્તુ બનાવે છે. હવે સ્વાભાવિક રીતે ઓસ્ટ્રેલિયાથી ને અફઘાનિસ્તાનની ને પાકિસ્તાનથી આપણે દ્રાક્ષની આયાત કરતા હોય તો એ દ્રાક્ષ સ્વાભાવિક રીતે અહીં સસ્તી મળતી જ નથી. જેમ કેળા અત્યારે 20ના ડઝન ને 15ના ડઝન ને 30ના 2 ડઝન મળતા હોય એ રીતે દ્રાક્ષ ન મળે. શું કામ? કારણ કે આયાત કરવા માટે થઈ અને વધારે પૈસા આપવા પડે. તો મેક્સિમમ એવો પ્રયત્ન કરી શકાય કે ભારતમાં ને ભારતમાં દરેકે દરેક પાક છે એ સારી રીતે ઉગી શકે એવું એટમોસ્ફિયર ઊભું કરવું. આગળ હવે જે કંઈ આગળના પ્રશ્નો આવશે, ખેતીના સંસ્થાનગત સુધારાઓ, વિશ્વકારણ અથવા તો રાજકારણ જે છે એમાં વિશ્વકારણમાં અથવા તો વિશ્વ અર્થતંત્ર ઉપર જે કોઈ પણ ભારતની ખેતીની અસરો પડી છે. વર્ષો પહેલાં આપણે તમે જોવા જાઓ તો તમે ઘણી જગ્યાએ નામ સાંભળ્યું છે હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ ખેતીથી આવી. શું હોય હરિયાળી ક્રાંતિમાં? શું કામ એને ગ્રીન રેવોલ્યુશન કહેવામાં આવે? તો જે કંઈ પણ આ ખેતી થાય છે એ ખેતીથી ભારતના લોકોને જે વધારે પડતા પૈસા અથવા તો પ્રાથમિક ક્ષેત્રમાં એનો સમાવેશ છે. હવે આ બધી વસ્તુ એવી છે, તમને આની પહેલાં રબર
વિશે સમજાવ્યું હતું, ઔષધીય પાક વિશે સમજાવ્યું હતું. તો મૂસળી, સફેદ મૂસળી છે, સર્પગંધા અને અશ્વગંધા છે. અશ્વગંધા છે ને એ તાકાત વધારવા માટે, મતલબ વીકનેસ આવી હોય ને તો વીકનેસ દૂર કરવા માટે આયુર્વેદિક કંપની એનો પાવડર બનાવે. સાલમ પંજો છે, મૂસળી છે, પછી અશ્વગંધા છે. આ બધી દવાઓના કન્ટેન્ટ ભેગા કરીને આયુર્વેદાચાર્યો અથવા તો આયુર્વેદ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ અમુક પ્રકારની દવા બનાવે, જેનું નામ અત્યારે વિશ્વ લેવલે છે. તો આ માત્ર ઔષધીય પાકની વાત થઈ. તો જ્યારે જ્યારે ઘઉં, ડાંગર અથવા તો એવા જે અનાજના અલગ અલગ પ્રકારના ખેતરો અથવા તો એની જે માંગ છે એ સીધી ડબલ થઈ જાય. મતલબ 10 વીઘાના ખેતરમાં જે ઘઉં થતા હોય એનાથી ડબલ એટલી જ જગ્યામાં થાય, એને હરિયાળી ક્રાંતિ કહેવાય. એ હરિયાળી ક્રાંતિમાં શું શું આવ્યું એનો આખો એક પ્રશ્ન છે. ટેકનિકલ સુધારા ખેતીમાં ક્યાં ક્યાં આવ્યા, સંસ્થાનગત સુધારા ક્યાં ક્યાં આવ્યા, એ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી નમસ્કાર.